કેવું વાદળો મુકાયેલા કાળો કાળો પણ એક તો વરસાદ આવતો નહીં. આ મને મત આ ઝાડવો હુકાઈ ગયો. આ આવી ગયો ને એકદમ મેં તો માતા ઈટે તો પ્લીએ થઈ ગયો. પાઈ ને થયો જ ને તો પછી માં ઘર ચણવું જ ને તો પછી પાવી ના પડો. ખાય ચીમીટ ને એકલા ને પાવો પડો. એક તો યાર મારું બેટું આવતો જ નહીં. મેં માર તો કરવાનું એવું એક તો આ ઝાડવું એક તો હુકાઈને મારે તો બળી ગયું. સોયલો એકલું આપતું હતું તે ઢોર ચો બાંધવાનો. હવે આમ તો આટલા બૂઢો ભરાતો કરું તો કરવું હું એક તો યાર. પણ ડોસી આજ તો બાણવા મંગાવે ને બાણવા લઈ તો જાવ જ પડશે. નકર ડોસી ફેરથી હોટું લે. આ પાછું વરસાદે હલકા તો ઉણના વરમાં આવતો નથી. 2 મહિનાથી વાટ જોવરાઈ રહ્યો છે. વાવેતર કરવો છે તે વાવેતર એનો કરીએ. વરસાદ આવે તો વાવેતર કરીએ કે અને પાછો રોજનો વાયરો હેડાયો જાય છે. થોડો ઘણો આવ્યો હોત તો વસ્તી બચારી વાવેતર કરો. ખેડૂત તો ઓમ તાચીને બેસી રહ્યા છે. મોન માજી રહ્યો છે વરસાદે પાછો અને આવતો જ નથી. અલે સોમાય ઓ તારી આ ભલ્યો તો ઉતાળો પગે હેડ્યો લે ભલે તો હેડ્યો લે એક તો યાર. જો ને આ વરસાદની વાતો કરતો ઘેર હેડ્યો આવતો છે ને યાર. એટલે આ મોન માગે લે કાળો વાદળો કરે હવારથી પણ આવતો નહીં. હમણાં હોજે ચૂચે હમણાં તડકો કાઢી નાખશે. થોડો સાઈડ માં પ્લીઝ મારે ના લે ભેગી જોવાનું ગાય પણ શું ખાવા જોઈએ જુજે બચારો. વરસાદ આવે તો કોક લીલું થાય કે યાર. એટલે હોમાં ચરામાં એકલું હુકું પડ્યું લે હું કાઢી લે આર્યો. પણ આમાં શું કરે રખડીને થોડું પાણી પીને ઘેર લઈ જા ભાઈ તાણ. અને એ કોઈ વાવેતર કર્યું કે નહીં કર્યું. હું કરે લે એક તો યાર આવતો નહીં. મેં મારા વાવેતર કરવાની તો મારે યાર વરસાદ ઘણું બધું એમને એમ પડ્યું છે યાર. બાજરી પૂંખવી પણ હું કરવાનું એક તો યાર. તેવું બાણ ફાડે છે તું તો તાણી આ બળી તો લેવો પડે પાછો. કોનું કોઈ નક્કી ના કેવડા આવે તો નહીં. પણ આવો તો લે એક તો યાર પછી ડૂસી રાડું ના કરે. ડોસી વાળું પેલું સંભાળવું પડે. બીમારી ડોસીઓની હેડે છે આખી દુનિયામાં. જો જુઓ ને તો ડોસીઓની જ બીમારી. જો જુઓ એ કે મને તો ડોસી આ કીધું ડોસી આ કીધું. બીક જ આટલે બધે પડી રહી છે પાછી. આવું ને આવું કરતો રહે. વરસાદ એક બાજુ ના આવે એક બાજુ ડોસીઓ લોહી પી જાય છે. આ ભલે એવા તો કોમ પટાઈ હેડ્યો પણ હવે મારે ઘેર હેડવું જ પછી. આ હવે બાણવા જુદો કાઢ્યો એવા ડોસી આવીને હોજ ના લઈ જા તો આખો દાડી કેટલું મથવા લે હોય કુવો. હવે ઘેર જવા દે હારો ચા કરીને ડોસી પાય તો સારું છે તો યાર. આ હવારનો મંડ્યો આ ઝાડ જ કપાતું નહીં અને હજી તો મારે બીજું ઝાડ કાપવા જવું છે. અને આ ચોક વરસાદ આવો ઉપર પડે માતા વાયરો ઉપર તો ફોડી નાખે મને તો. હા ચુકલે આ વાલજી ઊંધી ઉકલી લે. આ મેં આવતો નહીં લે એના ઝાડવો કાપી જોઈ લે થોડું ચાલે લે. એ વાલજી ઉકાલી લે તું. અલે આ સોમય કહીનું આ વચ્ચે નડાય આ વાયર બાયર પર પડે તો માતા રાતી ચોટી ના જાઉં. અલે હોય કે મહેનત હોય કે મેં લઈ ચાલુ થયો તું હોય કે ઝાડવો કાપી જાય એટલે મેં ચેતા આવશે. આ તમાચે એવો બલ્લો તો આ ગોમમાં ગાડી ના છે અડધો પર કેસ થાય તારા ઉપર ઠોચી જાય એટલે જેલના હળિયા ગળી જાય. હું હેન્ડ્યા ઘણા પણ આ પછી હું ચોટી જતો હાવખાઈ જતો નહીં રહ્યો ઉપર. એટલે ચોટે એક ડાળું કાપ લે જે નડે એવી તું તો બધું કાપી રહ્યો. અરે તો બધું કાપી રહ્યો મારે બીજું એ કાપવા જ જવું છે લે. આ જોકલે વરસાદ નહીં આવતો લે એને ડાળો કાપી જાય તો લે યાર વરસાદ ચેતા આવશે. તું એ હેઠું લે છે લે એ ડાળું જો હવે કાપે તો મારી હોતે તારો બૈડો એક માર ની ઝીલી લે. એટલે હોકન આ જીવ તો મારું ઘર છે હું ગમે તે કરું. એટલે અંદર આવી જાય તો લે સરકારી કેસ કર્યો તારા ઉપર. એટલે તું હું સરકારી કેસ કરવાનો અહીં મારા ઉપર. ના પડે હવે તારા ઘેર તો નહીં આબુ પણ તારા મુઢે નહીં લાગુ લે. તું ચેવો લે કોક કહે કે લે વનથી લડે કરી પણ તારા લે આગેવાન ના ઘેર જઉં જો તારા ઉપર કેસ કરું લે. જા તું તા જા આગેવાન મારું બગાડશી લે. કેસ તો કરાય લે પણ હું નહીં કરું. એ આગેવાન ના કને કરાવું લે જેલના હરિયા ગણાઈ દઉં. આ સીધી પૂછરીને એ કદી વોકી ના થાય ને વોકી પૂછવાય ને કદી સીધી ના થાય. અને મને કેસ તો કરવી જે થવું થાય. ટાટા કાઢશે એક તો પેલા તો રણ ઉઠી એક તો યાર તમે કેવા ઝાડવા ને તો ઊંઝા લીલા સમ પેલો તો મારો બેટો મંડ્યો ધાર્યું કોડો લઈને તે એક તો યાર આખો ઝાડું જ દવરું કરી નાખ્યું. એને લીધે એક તો યાર મેં આવે નહીં આપડા ગમો તો બેસ એટલે હું બેહા કઈ પેલા કેસ કરતા કરે કરતા લે તમે મને ગમ તો આલ લે બધા ભારે પેલો વાલજી રે લે એક તો યાર આપડે બેન થી કોઈ નહીં આગેવાન ને બોલાવવા જ પડશે. આગળ ને બોલાત પછી હા તો બોલાય ને કાજ મજા નહીં આવે એને ભાજી ને ચલે. આપડે બે કરીએ કોઈ આવડું થાય તો
આ એક તો યાર પેલો ગાવડો હેડે પણ હુકા ભાટામાં તું બેસ, ચડશે ને એક તો બેસ. યાર આપણે એક તો યાર મેં નહીં આવતો આ વાયરો બેસ ખબર પડે એ લે. બેસો તું આગેવાને ફોન કરજે એક તો યાર લે, ફોને કરો પણ. ઓહો જલ્દી ફોન કરજે એક તો યાર એક રણ ઉઠાડી રે આખું ઝાડવું કાપી લે છે હું કહું કે લે વાયરે જે હેડે ને એ જ કાપ લે બીજું તાર નહીં તું કાપવું આવડું કરતો તો ડાયરેક્ટ તું ના કહી દે. અરે હું હમણાં માર્યો તો લે હમણાં આગેવાન મારા ઉપર ઉડતું લઈને આવત પાછા એટલે પછી હું તો તને ખબર હે કે પછી મારું એટલે છોડતો નહીં ઉભો રે. હલો હા આગેવાન શું ઘેર હો તો હું કહું આ સમય કોક લઈને આયા ફરિયાદ. ઓવા હાલો વાત કરો ને વાત કરો. હાલો હા હા એટલે એક તો યાર આવું હોય તમે આવો હાલ લબી વચ બોલાવો. જલ્દી તમે ચેલા નીકળ આવો ને કે પછી મજા નહીં આવો પણ હાલ લબી હું હેડે મારવાય ને ઓહ હા શું કીધું આવી વચ આવી ઓવા. કઈ કઈ જવું પડશે. ના ના હોય જ આવી રે હા આબા દો. આ જલ્દી આવી તો સારું નકર જો પછી 2 મિનિટ હોય બેહું નકર પછી હું હેડ ઉપર પા ના ના બેહો બેહો એ તો આવતા જ હશી. તો યાર ગોમમાં રણ ઉઠી યાર ને મેં નહીં આવતો ને એક તો યાર ઝાડવા કાપા થોડું ચાલે એટલે હું લઈને મંડ્યા તા. એટલે કોડું લઈને મંડ્યો તો હોય ના ઈકડ ઊંચું હોત તો હું ચાલો એટલે કાપતું તાર એ વાત પાતો પેલી વાટમાં ઊંચી ને હીરું કાપતો હોય, પછી હું થોડું કાપવા દઉં એટલે આ ચેલાની ઓને આ સોમૈનીઓને ઉપાધિ કરી કે અને એમાં આ કોટામાં બધું ચેવું વચ્ચે મૂચ્યું ને આ ધોત્યો ફસાઈ જાય એવું મૂચ્યું આ બધું વચ્ચે આ જો શેડાન આ કહું કે લે કોટામાં ન જ મૂકો આ ચોમા આવ્યો ને આ રસ્તા વગી રાખો ને ઝાડ વાવો ને પણ એવું કોઈ હુસતું નહીં જો હોય લડાયો હોય જ અઠવાડિયામાં 1-2 તો ના જ્યાર જો આ પનોતી ના કોમની હોય ને તાર જો ચેર ના ઓલે પડે એક તો યાર જો વાલશે એ સોમય શું થયું બેહો તો તો યાર રણ ઉઠ્યો હવે તમે એક તો યાર સમાધાન કરો કે તો એને કેસ કરો જે થાવું આજુ એ કો થાય. લઈને આયા એ ફરિયાદ વળી પાછું. સોમય છે માં ગોમમાં તમે નહોતી ઉપાધિ હરો લે નહોતી નહીં કરી આ તો ઓને ડાયરેક્ટ શીખા ફરિયાદ લઈને આયા એટલે હું તો હું રહ્યો હતો અને ડાયરેક્ટ આરે શીખા નોરતું લઈને આયા ચોયથી એટલે વાલજીને લે કેસ કરો ને કે પછી મજા નહીં આવે પણ કહી દઉં પેલા પણ શું ડાયરેક્ટ તો કેસ કરવાનું તમે કોઈક વાત કરો તો સમજણ પડે ઝાડવો કાપતો તો ઓને શેતર મોકે એટલે ગમે તે યાર વરસાદ નહીં આવતો ને પેલો ઝાડવો કાપો થોડું વેત પડે હા પણ એ તો આપણે એમ રે ને આ કેસ વાળી વાત ના લાવવાની ને આપણે બધા ભાઈઓ ભેગા થઈને ઈવન સમજાણો ને ઠપકો હાલવાનો આમ તો અમે જાતા હતા પણ હું કહું ના આગેવાનને બોલાવજો આગેવાનનો જે છે ફેસલો કરશી ડાયરેક્ટ. એક કામ કરશે તમે આ કેસ ને કરશો ને તો મેલ નહીં આવવાની એના કરતી આ ઝાડ કાપવાનો ને પણ ઝાડ વાવવાનો કેટલો ફાયદો થાય અને જંગલ વિસ્તારમાં આપણે હેડો એવું હોય ને તો ફરવાનું આયોજન કરીએ હા તો એટલે તો હું તમને આગેવાનને નતું કીધું કે પહેલા આગેવાનને તમને બોલાયા બોલાવો. તા એક તો યાર પેલા તો હું કહું ખબર હે? કાલ કરો આજ કરો અને આજ કરો હાલ ના હાલ કરશો ને તો જ આપણો આના ઝાડ કાપી નહીં હાર્યા બધા તો બેહો ને ડાયરેક્ટ જે હોય ફેસલો કરો આગળ. બેહું નહીં બધો ફોન જ કરવા માંડો હા તો કરો. કોને ફોન કરો ખાલી કેજો તમે રે ને ભલાજી ફોન કરો તમે રે ને પેલા યોગ ફોન કરો લે લઈને ઈવન. ફોન નહીં લાયક તો યાર હા રેડો હું કરી દઉં. બધા મેસેજ કરી દો કોક એવું કરો આ ગ્રુપમાં જ મેસેજ કરો ડાયરેક્ટ. હા હા આગેવાન વાલજીને હાલ હોય બોલાવો ને કમરા હાલ પેલું ઝાડવું આખું વારી નાખશે એટલે તમે ફોન કરજો ગ્રુપમાં મેસેજ કરી દીધો ને ફોને કરી દઉં. એના ફોન ફોન કરે કરો. ગ્રુપમાં એ ચોડી જો હ જલ્દી ફોન કરજે એક તો એ તું બોલો. આ મેસેજ માં શું માં કેવું ખબર હે? જે નવરા હોય આ પટલાઈ એ જોઈ. ઝાડવું કાપે એ મેસેજ તો જોવા જા હાલે હાલો. શી બાજુ હા વાત કરી લેજો ખાલી આગેવાનથી થોડી વાર. એટલે આગેવાન તમે જ કરો એટલે તમારી તેમ ગુમાન છે. હલો શું હતા વાલજી અલ્યા વાલજી પણ ઝાડ રહ્યો ને કપોય ના પણ હમું તો વાવવો પડી તાણ આ તમે આ ઝાડ કાપો ને તમારા લીધે તો આ વરસાદ નહીં થતો તમે ભણવા નતા જે સાહેબ કહેતા તો ખરા કે પર્યાવરણ ને કાપો ને પણ પર્યાવરણ બચાવો તાણ આ તમે જેમ બને એમ જલ્દી ફટોફટ આ ચેલાઈ ઘેર આવી જો બોલાવો કે તે યાર વાતો પઈ કરો ઓ કોમ તમારું જે હોય ફેસલો કરો જલ્દી. હા એ જોડો આવી લ્યો આવી હાલ આવી હાલ જ આવી આ તો હાલ બોલાય ને કે પેલો કાપી દે એ ના કાપે એટલી કર તો આવી જાય કાપતા કાપતા હું એ આવે એના ઘેર કાપતો તો ચાલો તો તું શેડા વાળું નહીં ઝાડ પેલું આ વાયરે અડી રે વાહ. એક ડાળું અડે મૂકેલે એક ડાળું કાપો તે તો થડો આખું ગુજેડવા ચાલુ કર્યું એટલે ઈએ તને ઈએ રહ્યો ને ગોડું વાલજી આ બધી સોમાએ જ ઉપાધિ ઉભી કરેલી મને લાગે આગેવાન એમને તો મને બોલાવી તો ના જ પણ જવા જ દો હું કે આ માગી તો ભાઈ મારા ઘેર નડતું જ હું કાપી જ ન કુકતા થોડો ઉભો જ રહું યાર પણ જવા દેજો હું કે આ માગે વાજી કઈ આવશે એક આયો રે હું આજુ દશી જોઈ આ વાલજી બેસજો તમે યાર હા 12 વાગવા થયા. ચમ વાલજી તમારે રાડ્યો આવી હમણાં ની હા તાણ
અલ્યા જોગાજી રાડો તો કોઈ આવતી નહીં. એમના તમે કોક પેલો ઝાડ રહ્યો આપણે રસ્તા ઉપર હા. એ કાપતા હતા ને. પૂછ્યા મારી વગર વાત કાપી ઓપલો દો. તાણ. હા એટલે મારે ઈકણે પેલું નહીં વાયર વાહ. કે યાર મારે ત્યાં તો છોકરો રમી છે વાયર બાયર પર ડાળું પડે તો મારે તો છોકરો મરી જાય પણ યાર. ઉપરથી કાપો તો ચાલે તમે તો આખું કોક થડમથી કાપી દો કોક. એમના વાલજે હા. તમે ને આપણે ઝાડ એવું ના કે ના જ કપાય પણ જે નડતું હોય ને આમ તો જે વાયર ને જે ડાળું અડતું હોય એ રીતે જ કપાય. આગેવાન એક ડાળી હતી એ કાલે કાપવાની હતી હું તો મંડે તે આખું ઝાડવું જ વારી નથી અને તો હા હો હતો ને એક જ વાત કેમ કે તમે હજી ગામના બહાર કોઈ નીકળ્યા નહીં જલ્દી ના અમે જ નહીં નીકળે ભાઈ. એટલે હું કહું ખબર હે? હા. કે આપણે તમને હું ઝાડ આ કેવી રીતે વવાય અને ઝાડનું મૂલ્ય હોય એ બધું તમને બતાવું નહીં કારણ સમજાવું ઝાડ બતાય. કેમ કે હાલ તો જો કાપી જ દીધો એટલે વરસાદે શું આવે. પેલી વાડી આવે એવી જ ને કો હા એરી આપણે નવસારી નહીં કહેતા ઓહો. એરીએ મોટો ઝાડ વાયો ય. તો મારે ચેત પોચ વાબા લાવવો વાર જ લાવવા તો પેલે હેડજો તાણ હવે. હવે હેડો આપલા ભલા એક કામ કરીએ હા. ભલાજી ની ઘર રહ્યું ને હા. એ તારે ચોકડી થઈને નીકળે એટલે ઈવાને લેતા જાય બધા અલ્યા ભાઈઓ. ભલાજી ફોન કરો કે ડાયરેક્ટ આવી પર આ. હું અનૌકા લેવો લે એકથી આ તો ઝાડવો કાપી દે આ કોઈ ના કરે સોમાએ હા. જેમ કે આ ઝાડ આર્યા જ વધારે કાપી ગ ઓહો. એટલે વાને જ આપણે સમજાવીએ ને કે ઝાડ કાપવાનું જ પણ મોટો ઝાડ વાવો. હા એ વાત અને સાચી. જોગાજી આ કોડી અંગાટ લઈ લઉં લે. કોડી નહીં લેવી તો કોડી મોટો કરી આ ઝાડ મોટા નીકળ લેવો તો લે ઈ ઝાડવો કાપી દે ને લાવાય નહીં લે એના કઈ નહીં લેવો ને એટલે આવા વૃક્ષો રે ને હા. વાલજી હા. આમ તો હવે તમારા છોકરા કોક થાપ મારે તો તમારે ચલો જીવ બળે બોલ તો એના મોએ જીવ હોય ઝાડ મોએ આ સાચી તમે વાત. ઝાડ કાપો છો ટાઈટ લાઈન બોલે આ બોલ તાણ તો હેડજો હાલ ટાઈમ નહીં ખરાબ કરવો હેડજો આ ભલાજી ને લેલાઈ ને લેતા જ જાય એ તો આગળ આવશે જ તો ઈવન રસ્તો એટલે ડાયરેક્ટ આવી જ જા. ન કઈ રે આઈ જાય કે અમન કેમ ના લઈ જાય હેડો. સમજાવવાનું કહું આમ. કોમ તઈડો બાઈક લઈ લો હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ